વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। ટાટેટ મેરિટમાં નામ આવશે કે નહીં મિત્રો, સંપૂર્ણ જિલ્લા વાઇઝ ગામ વાઇઝ કેટેગરી પ્રમાણેનું જગ્યાઓ છે એ લઈને આવ્યા છીએ। તમારા મિત્રો આટલા માર્ક્સ છે તો 100% તમારે સોર થઈ જવાનું છે। જો તમારે કાયમી શિક્ષક ભરતીની મહત્વની અપડેટ જોવા માંગો છો મિત્રો, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એન્ડ બેલ આઇકન ઓન કરી ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ અથવા ટ્વિટર જોઈન કરી શકો છો। તો શું મહત્વની અપડેટ છે, વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી નિહાળો। મહત્વની અપડેટ છે મિત્રો, તમામ ઉમેદવારો છે જરૂરથી નિહાળે। મિત્રો તમારા મિત્ર સર્કલમાં પણ જરૂરથી શેર કરજો જે લોકો ટાટેટની તૈયારી કરી રહ્યા છે। તો મહત્વની અપડેટ શું છે, આપણે વધારે વિગતવાર માહિતી મેળવીએ વાર ના કરતા। તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, આપણે ચાલુ કરીએ કે સેકન્ડરીથી। તો હાયર સેકન્ડરી જે શિક્ષણ અભિરુચિ કસોટી માધ્યમિક 2023 એટલે કે ટાટ સેકન્ડરી પરીક્ષાનું જે પરિણામ આવવામાં આવ્યું હતું, જેમાં મિત્રો 200 ગુણમાંથી 140 કે વધુ ઉમેદવારો 5469 જેટલા ઉમેદવારો છે અહીંયા જોવા મળી રહ્યા છે। હવે એવું નથી મિત્રો કે તમને ખબર હશે કે 3500 જેવી જગ્યાઓ છે સેકન્ડરીમાં, તો ઘણા એવા ઉમેદવારો કહી રહ્યા છે કે 5000 તો મિત્રો અહીંયા 200માંથી ગુણ જે છે 140 જેવા ઉમેદવારો એવું ભરતીમાં લાગી જશે। મિત્રો એવું ના હોય, સેકન્ડરીના ઉમેદવારો છે એ હાયર સેકન્ડરીમાં પણ જઈ શકે છે। તો આમાંથી આઈ થિંક જે જગ્યાઓ છે એમાં 3000 જેવી જગ્યાઓ મિત્રો તમારી ખાલી રહેશે, જે 3500માંથી જો એક અનુમાન લગાવીએ તો બીજા બધાય મિત્રો જશે હાયર સેકન્ડરીમાં જો એમનું મેરિટ સારું હશે તો। પછી 200 ગુણમાંથી 130 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા છે 15005। તો મિત્રો અહીંયા કોમ્પિટિશન અહીંયા પણ રહેવાની છે। 200 ગુણમાંથી 120 ગુણ મેળવનાર જે ઉમેદવારો છે 21497 જેટલા, 200 ગુણમાંથી 110 કે તેથી વધુ ગુણ મેળવનાર 44311 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે। તો કંઈ ના કંઈ 3500 જગ્યાઓ માટે કોમ્પિટિશન છે અહીંયા થોડી ટફ રહેવાની છે। હવે વાત કરીએ મિત્રો હાયર સેકન્ડરીમાં, તો સેકન્ડરીના છે હાયર સેકન્ડરીમાં જઈ શકે છે। એન્ડ જગ્યાઓ જોઈએ તો કે ઉચ્ચતર માધ્યમિક અને ગુજરાતી માધ્યમ। મિત્રો એન્ડમાં તમને અલગથી માહિતી આપવાનો છું, જેથી વિડીયો અંત સુધી બનાવી રહેજો। ગુજરાતીમાં મિત્રો જગ્યાઓ છે 836, જે તમે ઉચ્ચતર માધ્યમિકની વાત જોઈ રહ્યા છો। પાસ થયેલા ઉમેદવારો છે 3121 જેટલા ઉમેદવારો પાસ છે। સંસ્કૃતની વાત કરીએ મિત્રો, 301 જેટલી જગ્યાઓ સંસ્કૃતમાં જોવા મળી રહી છે હાયર સેકન્ડરીની, તો એમાં 1057 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। કોમર્સની વાત કરીએ મિત્રો, 828 જગ્યાઓ છે, જેમાં 1940 જેટલા કેન્ડિડેટ સામે અહીંયા જે જોવા મળી રહ્યું છે ટપ। અંગ્રેજીમાં 1002 જેટલા ઉમેદવારો જે જગ્યાઓ છે જેમાં ઉમેદવારો પાસ થયા છે મિત્રો અહીંયા ઓછા છે। તો તમે જોઈ રહ્યા છો કે અંગ્રેજીમાં કોમ્પિટિશન ઓછી જોવા મળી રહી છે। અર્થશાસ્ત્રની વાત કરીએ 585માંથી જે જગ્યાઓ છે અહીંયા 589 જેવી જોવા મળી રહી છે। ભૂગોળમાં 314 સામે ભૂગોળમાં મિત્રો ઓછા ઉમેદવારો પાસ થયા છે, તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। હિન્દીમાં 227, જેમાં પાસ થયેલા 1088। ઇતિહાસમાં 75 જગ્યાઓ છે, જેમાં 175 ઉમેદવારો પાસ થયેલા છે। તો ઇતિહાસમાં પણ અહીંયા કોમ્પિટિશન વધારે છે। તત્વજ્ઞાનની વાત કરીએ 190, જ્યાં પાસ થયેલા ઉમેદવારો 48 જોવા મળી રહ્યા છે। મનોવિજ્ઞાનમાં 432, 115 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો કંઈ ના કંઈ હાયર સેકન્ડરીમાં પણ કોમ્પિટિશન છે એ જોવા મળી રહી છે। હવે મિત્રો બીજી વાત કરીએ તો જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, હાયર સેકન્ડરીની વાત કરીએ કે કેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો પહેલી આપણે જે હાજર ઉમેદવારોની સંખ્યા છે 40279 જેટલા ઉમેદવારો છે જે ગુજરાતી માધ્યમની। 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો મિત્રો 14803 છે ગુજરાતી માધ્યમની। 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર 140 પૈકીથી ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 2436 છે મિત્રો ગુજરાતીમાં। 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર 56 જેટલી સંખ્યા છે મિત્રો, 100% છે કે આમનું મેરિટ છે એ બની શકે છે। હવે અગાઉની કોમ્પિટિશન કેટલી રહી આપણે જાણીએ તો અંગ્રેજીમાં 792 જેવી જગ્યાઓ છે જે હાજર ઉમેદવારો છે, જેમાં 120 કે તેથી વધુ 316 જેટલા ઉમેદવારો પાસે છે। 120 કે તેથી વધુ 140 કે તેથી વધુ ગુણ મેળવનાર 90 જેટલા ઉમેદવારો અને 2 જેટલા ઉમેદવારો એવા છે મિત્રો જેમને 160 થી વધુ ગુણ મેળવ્યા છે। તો કંઈ ના કંઈ કોમ્પિટિશન છે અહીંયા। જો તમારા 140 જેવા ગુણ મિત્રો છે તો કંઈ ના કંઈ તમારા મેરિટમાં નામ આવવાની આશા રહેશે, કેમ કે સેકન્ડરીના ઉમેદવારો પર હાયર સેકન્ડરીમાં જવાના છે। હિન્દીની વાત કરીએ 189 જેવી જગ્યાઓ છે મિત્રો, થોડું દેખાતું નથી અહીંયા, તો એ પ્રમાણે 114 જેવી જે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ઉમેદવારોની સંખ્યા 114 છે મિત્રો। અહીંયા પણ 38 જોવા મળી રહ્યા છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એને આપણે સાફ કરી લઈએ।
તો તમે સ્ક્રીન ઉપર 38 જેવી જગ્યાઓ છે મિત્રો, કન્ફર્મ છે. પછી એક જગ્યા એવી છે કે હિન્દી વિષયમાં ઉમેદવાર પાસ છે, જે 160 કે વધુ ગુણ મેળવ્યા છે. કુલ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે કુલ જે ઉમેદવારો છે એ મિત્રો કેટલા છે, તો કે 41,250 કુલ જે હાજર ઉમેદવારો છે, જેમાં 120 કે તેથી વધુ ગુણ મેળવવાના 15,233 છે. પછી 140 કે વધુ ગુણ મેળવ્યા છે એવા 2,564 છે. પછી જે 160 કે વધુ ગુણ મેળવ્યા છે એ કેટલા છે, તો 59 મિત્રો ઉમેદવારો છે, જે અહીંયા કોમ્પિટિશન સૌથી ઓછી જોવા મળવાની છે. તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી હશે. અને બીજી મિત્રો મહત્વની અપડેટ આપું કે જે એક લિસ્ટ છે એ આવ્યું છે, જે લિસ્ટ મિત્રો તમને સ્ક્રીન ઉપર અત્યારે નહીં દેખાય, પરંતુ આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશું, જેમાં તમારું ગામ વાઇઝ તમે કયા ગામમાં છો, તમે એક દાખલો લઈએ કે તમે અમદાવાદના છો મિત્રો, તો અમદાવાદની કેટલી જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે તમારા ગામ વાઇઝ, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ એ તમામની જે અપડેટ છે આપણે હાયર સેકન્ડરી લઈને આવ્યા છે, જે જરૂરથી નિહાળજો. ટેલિગ્રામમાં મૂકવાના છીએ મિત્રો, તો ટેલિગ્રામ જરૂરથી જોઈન કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.